આપનું નામ અને પરિચય? હિના ઠાકોર. બહુ જ સરસ લાગ્યું ઉપર જઈને. તમે ક્યાં રહો છો અને કઈ બાજુથી આવ્યા છો? અમે અહીંયા જ છે કાંકરિયામાં proper. કેટલી ફેરી આવ્યા છો? ઘણી વાર, પણ અહીંયા પહેલી વાર આવ્યા આજે. બરાબર. બાલવાટિકામાં પહેલી વાર બન્યા પછી. હા હા. અત્યારે તમે આ બાલવાટિકામાં હવે કયા જગ્યા ઉપર તમે વિઝિટ કરી કયા વિસ્તારમાં તમે ફર્યા હતા? હજુ તો હજુ તો એન્ટ્રી લીધી છે, પણ ભીડ બહુ છે અત્યારે. મતલબ આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, 79 છે આઈ થિંક ઇન્ડિપેન્ડન્સ ડે. તો ભીડ બહુ છે, પણ આ નવું બન્યા પછી આજના દિવસ બહુ મસ્ત હતો. આનો ઉપરથી બર્થડે બી છે આજે, તો બહુ આપની બર્થડે પણ છે. હા. બર્થડે ઉજવવા આવ્યા છો? હા. બર્થડે ઉજવવા આવ્યા તો તમે કાંઠ ટાવર ઉપર જઈને આવ્યા. કાંઠ ટાવરનું કેવું લાગે છે? બહુ સરસ, બહુ બહુ મસ્ત મસ્ત experience છે. રહ્યો. લાગી? બીક તો થોડી બિલકુલ થોડી. નથી, કેમ કે ઉપર ભીડ નથી જવા દેતા. આઈ થિંક 30 જણ જ જવા દે છે. હા, પણ 20 જણ જ જવા દે છે. ઉપર 20 જણને હા, 20 થી વધારે 20 થી નહીં. પણ ઉપરથી કેવો નજારો દેખાય? બહુ ઉપરથી સરસ. કાંકરિયાનો બહુ સરસ નજારો દેખાય છે. વેધર બી આજનું સારું છે, એટલે બહુ મજા આવી ફરવાની. અમારા મીડિયાના માધ્યમથી તમે અમદાવાદવાસી અને આખા ભારતવાસી કાંકરિયા અને બાલવાટિકા વિશે શું કહેશો કે ફરી વિઝિટ કરવી જોઈએ કે નહીં? હા હા, કરવી જોઈએ, ચોક્કસ કરવી જોઈએ. હા, આપણે શું કહેવાય, મતલબ બહારથી પણ લોકો અહીં આગળ આવે ને એન્જોય કરે એવી મસ્ત સરસ જગ્યા બનાવી છે આ બાલવાટિકા.